અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. સુરતી સમાચાર. તંત્રની ઢીલી નીતિને કારણે લોકોને મુશ્કેલી. 11 વર્ષ જૂના એક્વેરિયમના બિલ્ડિંગનું સમારકામ હજુ પણ બાકી. રિપેરિંગ માટે 9 મહિના પહેલેથી બંધ કરાવી દીધું હતું એક્વેરિયમ. હજુ સુધી કામગીરી માટે ટેન્ડર પણ નથી બહાર પાડવામાં આવ્યા. હજુ સુધી કોઈ પ્રકારનું કામ શરૂ નથી કરાયું. મેન્ટેનન્સનું કામ ચાલુ હોવાનું બોર્ડ મારીને બિલ્ડિંગ બંધ કરી દેવાયું. ક્યારે કામગીરી પૂર્ણ થશે તેવા નાગરિકોના સવાલ. લગભગ 11 વર્ષ પહેલા બનાવેલું એક્વેરિયમનું બિલ્ડિંગ નબળું પડી જતા સમારકામ માટે 28 માર્ચથી એક્વેરિયમ બંધ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ તેના 9 મહિના બાદ પણ હજુ સુધી કોઈ પ્રકારની કામગીરી શરૂ કરાઈ નથી. ન તો ટેન્ડર બહાર પડાયા, માત્ર ને માત્ર કામગીરી ચાલુ હોવાનું બોર્ડ મૂકી દેવામાં આવ્યું. જો કે બગીચાના મેન્ટેનન્સ અને માછલી માટે કોન્ટ્રાક્ટ ચાલુ છે, પણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે સવાલનો જવાબ માત્ર તંત્ર જ આપી શકે તેમ છે. ગુજરાતની અંદર સુરત મહાનગરપાલિકા એટલે સદ્ધર પાલિકા તરીકે ઓળખાય છે, પણ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની બેદરકારીના કારણે સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચે જે અલગ અલગ જે મોટા પ્રોજેક્ટો જે બનાવવામાં આવતા હોય છે તેની સાર સંભાળ સમયસર ન થવાના કારણે તમામ જે પ્રોજેક્ટો છે તે ધૂળ ખાતા થઈ જતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના છે તે સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી એક્વેરિયમ જે છે તે સુરત મહાનગરપાલિકા દ્વારા લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, પણ છેલ્લા 7 થી 8 મહિનાથી એક્વેરિયમ જે છે તેનું સ્ટ્રક્ચર છે તે નબળું પડી ગયું છે અને તેના કારણે તે બંધ કરવામાં આવ્યું છે. અને સુરત મહાનગરપાલિકા દ્વારા જે જાહેર નોટિસ છે તે લગાવવામાં આવી છે કે એક્વેરિયમ જે છે હંગામી ધોરણે બંધ રાખવામાં આવ્યું છે, કારણ કે મેન્ટેનન્સની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. પણ અંદર જ્યારે જોવામાં આવે તો અંદર કોઈ મેન્ટેનન્સની કામગીરી છે તે શરૂ કરવામાં નથી આવી. છેલ્લા 7-8 મહિનાથી ટેન્ડર બહાર કેમ નથી પાડવામાં આવતા તે પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. ત્યારે બીજી બાજુ જે રીતે ગાર્ડન અને માછલીનો જે કોન્ટ્રાક્ટ છે તે ચાલુ રાખવામાં આવ્યો છે, એટલે અધિકારીઓને આમાં કૌભાંડ કરતાં સરળતા રહે તે માટે આ કોન્ટ્રાક્ટ છે તે ક્યાંક ને ક્યાંક ચાલુ રાખ્યા હોવાની જે ચર્ચા છે તે ઉઠી છે. કરોડોના ખર્ચે આ એક્વેરિયમ છે તે બનાવ્યું છે. જોઈ શકાય અંદર તમને દ્રશ્યો તમને બતાવીશું કે એક્વેરિયમ જે છે લોકોના મનોરંજન માટે અહીંયા બનાવ્યું હતું. મોટા પ્રમાણની જે માછલીઓ હતી તે રાખવામાં આવી હતી. તે એક્વેરિયમ છે તે બંધ કર્યું છે. તેનું સ્ટ્રક્ચર છે તે માત્ર આટલા વર્ષોની અંદર જે નબળું પડ્યું છે તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે. કોને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, કેમ આટલું નબળું પડ્યું છે, તેની તપાસ કેમ નથી થઈ? આ તમામ અધિકારીઓની સામે જો સવાલ કરવામાં આવે તો અનેક મહાનગરપાલિકાના અધિકારીઓની ઊંડી ભૂમિકા સ્પષ્ટપણે જોવા મળે. અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે ગાર્ડન પણ જે સાફ સફાઈ વગર અહીંયા જોવા મળી રહ્યું છે. એટલે મહાનગરપાલિકા દ્વારા લોકોના ટેક્સના રૂપિયા છે ગમે તેમ વેરવતા હોય છે તેવી લોકચર્ચા ઉઠી છે. અને ત્યારે જોવાનું રહ્યું કે એક્વેરિયમ છેલ્લા 7-8 મહિનાથી બંધ છે, તો તેની પાછળ જવાબદાર કેમ અધિકારીઓ સામે કોઈ પગલાં નથી ભરવામાં આવતા, ટેન્ડર બહાર કેમ નથી પાડવામાં આવ્યું, અને જે ટેન્ડર જે ચાલુ છે તો કઈ રીતે ચાલુ છે, આ તમામ જે સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે. કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.